નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય વિશે જે ગુજરાતના દરેક ખેડૂત પરિવારના માટે અત્યંત મહત્વપૂર્ણ છે। મિત્રો, વર્ષ 2026ની શરૂઆત સાથે જ કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ઘણા કાયદા અને નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે। આમાં ખાસ કરીને ખેડૂતો માટે ખૂબ જ મહત્વના એવા જમીન વારસાઈ સંબંધિત 5 નવા નિયમો જાન્યુઆરી 2026થી અમલમાં આવી ગયા છે। જો તમારી પાસે ખેતીની જમીન છે અથવા તો તમને તમારા બાપ દાદાની જમીન વારસાઈમાં મળવાની છે તો આજનો આ વિડીયો તમારા માટે અત્યંત મહત્વનો છે। કારણ કે મિત્રો, જો આ નવા નિયમોની યોગ્ય માહિતી ન હોય અને તમે સમયસર પગલાં નહીં લો તો તમને કાયદેસર મુશ્કેલીઓ તેમજ ભારે દંડ પણ ભોગવવો પડી શકે છે। એટલે જ આજના આ વિડીયોમાં આપણે આ 5 નવા નિયમો વિશે સરળ ભાષામાં વિગતવાર અને ઉદાહરણો સાથે સંપૂર્ણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ ગુજરાત અપડેટ પર નવા હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવી ઉપયોગી માહિતી તમને સૌપ્રથમ મળતી રહે। અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો, હવે સીધા આવીએ મુદ્દા પર। તો મિત્રો, ચાલો હવે વાત કરીએ પહેલા નિયમ વિશે, જે ખૂબ જ મહત્વનો અને મૂળભૂત નિયમ છે। નિયમ નંબર 1 મુજબ, જો કોઈ ખેડૂત ખાતેદારનું અચાનક કે પછી કુદરતી કારણોસર મૃત્યુ થાય તો તેની જમીન પર સીધી લીટીના તમામ વારસદારોના નામ ચડાવવા ફરજિયાત કરવામાં આવ્યું છે। હવે અહીં પ્રશ્ન ઊભો થાય છે કે સીધી લીટીના વારસદાર એટલે શું? તો મિત્રો, સીધી લીટીના વારસદાર એટલે કે મૃત વ્યક્તિના દીકરા, દીકરી અથવા કાયદેસરના સંતાનો। આને હું એક ઉદાહરણ દ્વારા સમજાવું તો ધારો કે તમારા દાદાનું અવસાન થાય છે અને દાદાને 3 દીકરા છે, તો દાદાના મૃત્યુ પછી તમારા પિતા, તમારા કાકા અને તમારા અદા એટલે કે 3 ભાઈઓના નામ જમીનના રેકોર્ડમાં ચડાવવા ફરજિયાત રહેશે। જો દાદાને દીકરી પણ હોય તો તેના નામ પણ ચડાવવા પડશે, કોઈને છોડી શકાય નહીં। અહીં મહત્વની વાત એ છે કે પહેલાં તમામ સીધી લીટીના વારસદારોના નામ 7/12માં ચડાવવાના રહેશે અને ત્યારબાદ જો પરસ્પર સંમતિથી એટલે કે બધા વારસદારોની રજામંદીથી કોઈનું નામ કમી કરવું હોય અથવા કાઢી નાખવું હોય કે પછી હિસ્સો ઓછો કરવો હોય તો તે પ્રક્રિયા સરળતાથી કરી શકાય છે। એટલે કે સૌપ્રથમ બધા વારસોના નામ ચડાવવા ફરજિયાત છે, એ પછી જ કોઈ પણ પ્રકારનો ફેરફાર શક્ય થઈ શકે છે। ઉદાહરણ તરીકે ધારો કે 3 ભાઈઓમાંથી 2 ભાઈઓ ખેતી કરે છે અને 1 ભાઈ શહેરમાં નોકરી કરે છે, તો પહેલાં 3ના નામ ચડાવ્યા બાદ પરસ્પર વાતચીત કરીને નોકરી કરતા ભાઈનો હિસ્સો અન્ય 2 ભાઈઓને આપી શકાય છે। પરંતુ મિત્રો, આ પ્રક્રિયા તો ત્યારે જ શરૂ થશે જ્યારે બધાના નામ પહેલાં ચડાવવામાં આવે। આ નિયમ ખૂબ જ સ્પષ્ટ છે અને આનું પાલન કરવું ફરજિયાત છે। આ નિયમનો હેતુ એ છે કે કોઈ પણ કાયદેસર વારસદારને તેના હકથી વંચિત ન રાખવામાં આવે। ઘણી વખત એવું બને છે કે દીકરીઓના નામ જમીનમાં ચડાવવામાં આવતા નથી અથવા કોઈ એક પુત્રનું નામ કાપી નાખવામાં આવે છે। હવે આ નિયમથી દરેક વારસદારને ન્યાય મળવાનો છે। મિત્રો, હવે આવીએ બીજા મહત્વના નિયમ પર। નિયમ નંબર 2 એ છે ખેતી અને બિનખેતી જમીનના રેકોર્ડ સંબંધિત છે। આ નિયમ મુજબ, જો તમારી ખેતીની જમીનમાંથી અમુક ભાગને બિનખેતી, જેને આપણે એને પણ કહીએ છીએ, એવી જમીન કરવામાં આવી હોય તો તે ભાગને ખેતીની જમીનથી અલગ બતાવવો ફરજિયાત છે। એટલે કે 7/12ના ઉતારામાં બિનખેતી કરેલી જમીનનો રેકોર્ડ ખેતીની જમીનમાં ભળી જવો જોઈએ નહીં। આને હું એક વ્યવહારિક ઉદાહરણ દ્વારા સમજાવું તો માની લો કે તમારા દાદાની પાસે કુલ 12 વીઘા ખેતીની જમીન હતી। સમય જતાં તેમાંથી 2 વીઘા જમીન બિનખેતી કરવામાં આવી, એટલે કે એને કરવામાં આવી અને તેના પર મકાન બંધાવવામાં આવ્યું, અથવા તો તે 2 વીઘા જમીન કોઈને વેચી દેવામાં આવી। હવે એવી સ્થિતિમાં જ્યારે તમે વારસાઈ કરવા જશો ત્યારે 7/12ના દાખલામાં ખેતીની જમીન માત્ર 10 વીઘા બતાવવાની પડશે અને જે 2 વીઘા બિનખેતી કરવામાં આવી છે અથવા વેચી દેવામાં આવી છે તેના માટે અલગ સર્વે નંબર હોવો જરૂરી છે। આ બંને રેકોર્ડ અલગ અલગ હોવા જોઈએ। જો આ રેકોર્ડ અલગ નથી તો તમારે સૌપ્રથમ મામલતદાર કચેરીમાં અરજી કરીને ખેતી અને બિનખેતી જમીનને અલગ કરાવવી પડશે। આ પ્રક્રિયામાં લગભગ 15થી 20 દિવસ લાગી શકે છે। મિત્રો, આ નિયમનું પાલન ન કરવામાં આવે તો વારસાઈની પ્રક્રિયા અટકી જાય છે। રેવન્યુ વિભાગ તમારી અરજી સ્વીકારતું નથી જ્યાં સુધી તમે ખેતી અને બિનખેતી જમીનના રેકોર્ડ અલગ ન કરાવો। તો જો તમારી પાસે આવી સ્થિતિ હોય
તો વારસાઈ કરાવતા પહેલાં આ કામ પૂર્ણ કરી લેજો. મામલતદાર કચેરીમાં જઈને યોગ્ય અરજી કરો, જરૂરી દસ્તાવેજો સબમિટ કરો અને રેકોર્ડ અપડેટ કરાવો. આ પ્રક્રિયામાં તમારે જમીનના જૂના રેકોર્ડ, એને પાસ થયાના પુરાવા અને અન્ય સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા પડશે. જો જમીન વેચી દીધી હોય તો વેચાણ દસ્તાવેજની નકલ પણ આપવી પડશે. એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો જ તમે વારસાઈ માટે આગળ વધી શકો છો. મિત્રો, હવે આવીએ આપણે ત્રીજા મહત્ત્વના નિયમ પર, જે જમીન પર લેવામાં આવેલા ધિરાણ અને અથવા બોજા સંબંધિત છે. આ નિયમ ખૂબ જ વ્યવહારિક છે અને ઘણા લોકોને અસર કરે છે. નિયમ નંબર 3 મુજબ, જો મૃત ખેડૂત ખાતેદાર જમીન ઉપર બેંક, સહકારી મંડળી કે અન્ય કોઈ નાણાકીય સંસ્થાની લોન લીધી હોય અને તેના મૃત્યુ બાદ વારસદારો વારસાઈ કરવા માગતા હોય તો શું કરવું? આ એક સામાન્ય પ્રશ્ન છે. મિત્રો, અહીં સરકારે ખૂબ જ સમજદારીભર્યો નિયમ બનાવ્યો છે. સીધી લીટીના વારસદારોના નામ 7/12માં ચડાવવા માટે તાત્કાલિક બોજો એટલે કે લોન ભરવું ફરજિયાત નથી. તમે લોન ચૂક્યા વગર પણ વારસદારો તરીકે તમારા નામ ચડાવી શકો છો. આનો અર્થ એ છે કે જો તમારા પિતાએ અથવા દાદાએ જમીન પર 5 લાખ રૂપિયાની લોન લીધી હોય તો તમારે તે 5 લાખ તાત્કાલિક ભરવાની જરૂર નથી. તમે તમારા નામ ચડાવી શકો છો. પરંતુ મિત્રો, અહીં એક મહત્ત્વની શરત એ છે કે જો તમે જમીન વેચવા માગતા હોય અથવા ખાતા વહેંચણી કરવી હોય, એટલે કે જમીનના હિસ્સા અલગ કરવા હોય, તો પહેલાં જમીન ઉપરનું સમગ્ર ધિરાણ ચૂકવવું પડશે. આ શરત ફરજિયાત છે. તમારે બેંક અથવા સહકારી મંડળી પાસેથી લોન સંપૂર્ણ રીતે ક્લિયર કરવી પડશે. એકવાર લોન ચૂકવાઈ જાય ત્યારબાદ તમારે બેંક કે સહકારી મંડળી પાસેથી બોજા મુક્તિનું પ્રમાણપત્ર, જેને અંગ્રેજીમાં નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ અથવા NOC કહેવામાં આવે છે, તે મેળવવું પડશે. આ પ્રમાણપત્ર એ પુરાવો છે કે જમીન પર હવે કોઈ લોન બાકી નથી અને બેંકને કોઈ પણ પ્રકારનો વાંધો નથી. આ પ્રમાણપત્ર મળ્યા બાદ તમે જમીન વેચાણ કે પછી ખાતા વહેંચણીની પ્રક્રિયા આગળ ધપાવી શકશો. ઉદાહરણ તરીકે માની લો કે તમારા 3 ભાઈઓએ પિતાની જમીનનો વારસો મેળવ્યો. તમારા પિતાએ જમીન પર 3 લાખ રૂપિયાની લોન લીધી હતી. હવે તમારામાંથી એક ભાઈ પોતાનો હિસ્સો વેચવા માંગે છે, તો પહેલાં આ 3 લાખ રૂપિયાની લોન ચૂકવવી પડશે, પછી જ વેચાણ કરી શકાશે. જો લોન ન ભરો તો વેચાણની પ્રક્રિયા શરૂ જ નહીં થાય. તો મિત્રો, યાદ રાખજો કે વારસાઈ માટે લોન ભરવી જરૂરી નથી, પરંતુ જમીનનો કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો હોય તો લોન ચૂકવવી અને NOC મેળવવી ખૂબ જ ફરજિયાત છે. મિત્રો, હવે આવીએ ચોથા અત્યંત મહત્ત્વના નિયમ પર, જે સમય મર્યાદા અને દંડ સંબંધિત છે. નિયમ નંબર 4 મુજબ, ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ કરવાની મહત્તમ સમય મર્યાદા 5 વર્ષ રાખવામાં આવી છે. આ ખૂબ જ સખત નિયમ છે અને આનું પાલન કરવું અત્યંત જરૂરી છે. એટલે કે મિત્રો, જો તમારા દાદા કે પિતાનું અવસાન થાય તો તેમના મૃત્યુના દિવસથી ગણતરી શરૂ થઈ જાય છે અને 5 વર્ષની અંદર વારસાઈની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. 5 વર્ષ એટલે કે 60 મહિના. આ સમયગાળો પૂરતો લાંબો છે, પરંતુ ઘણી વખત લોકો આ કામ મોકૂફ રાખતા જાય છે અને પછી મુશ્કેલીઓ આવે છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે જો કોઈ વારસદાર 5 વર્ષની અંદર વારસાઈ નહીં કરાવે તો શું થશે? તો મિત્રો, આવી સ્થિતિમાં તેને 1000 રૂપિયા દંડ ભરવો પડશે. આ દંડ નાનો લાગે પણ તે સાથે સાથે અન્ય મુશ્કેલીઓ પણ આવે છે. તમારે બોજા મુક્તિ પ્રમાણપત્ર અને અન્ય તમામ જરૂરી દસ્તાવેજો પણ રજૂ કરવા પડશે. વળી વિલંબિત વારસાઈની પ્રક્રિયામાં વધારાનો સમય અને મહેનત લાગે છે. કેટલીક વાર તો એવું બને છે કે 10-15 વર્ષ પછી વારસાઈ માટે જવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં તમામ પુરાવા, દસ્તાવેજો અને વારસદારોની યાદી તૈયાર કરવી મુશ્કેલ બની જાય છે. કેટલાક વારસદારો પણ ન હોય અથવા તેમનો સંપર્ક તૂટી ગયો હોય. આથી જ સરકારે આ 5 વર્ષની સમય મર્યાદા નક્કી કરી છે. મિત્રો, મારી સલાહ એ છે કે શક્ય હોય ત્યાં સુધી મૃત્યુ પછી 1 વર્ષની અંદર વારસાઈની પ્રક્રિયા શરૂ કરી દેવી. આથી બધા દસ્તાવેજો તાજા હોય છે, બધા વારસદારો ઉપલબ્ધ હોય છે અને કામ સરળતાથી પૂર્ણ થઈ જાય છે. મોકૂફ રાખવાથી માત્ર જટિલતા વધે છે. ઉદાહરણ તરીકે, જો 2026માં કોઈ ખેડૂતનું મૃત્યુ થાય તો 2031 સુધીમાં વારસાઈ પૂર્ણ થવી જોઈએ. જો 2031 પછી કરવામાં આવે તો 1000 રૂપિયા દંડ ભરવો પડશે. આ રકમ કદાચ મોટી નથી, પરંતુ નિયમનું ઉલ્લંઘન છે અને પ્રક્રિયામાં વિલંબ થાય છે. તો મિત્રો, સમયસર વારસાઈ કરાવવી ખૂબ જ જરૂરી છે.
મિત્રો, હવે આવીએ પાંચમા અને છેલ્લા નિયમ પર, જે ખૂબ જ સંવેદનશીલ અને મહત્વનો નિયમ છે. નિયમ નંબર 5 સગીર બાળકોના હક અને તેમની સુરક્ષા સંબંધિત છે. આ નિયમ ખાસ કરીને એવા કિસ્સાઓમાં લાગુ પડે છે જ્યાં નાના બાળકો હોય. નિયમ નંબર 5 મુજબ જો ખેડૂત ખાતેદારનું અવસાન થાય અને તેનો પુત્ર અથવા પુત્રી સગીર હોય, એટલે કે 18 વર્ષથી નીચેની ઉંમરના હોય, તો સગીર બાળકનું નામ વારસાઈમાં ફરજિયાત રીતે ચડાવવું પડશે. કોઈ પણ સંજોગોમાં સગીર બાળકને તેમના હકથી વંચિત રાખી શકાય નહીં. આ બાળકોના હિતની રક્ષા માટેની ખૂબ જ સારી વ્યવસ્થા છે. પરંતુ મિત્રો, અહીં એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે જો કોઈ કટોકટીની પરિસ્થિતિમાં જમીન વેચવાની જરૂર પડે અને વારસદારોમાં સગીર બાળક હોય તો શું કરવું? આવી સ્થિતિમાં સીધું વેચાણ શક્ય નથી, કારણ કે સગીર બાળક કોઈ પણ કાયદેસર દસ્તાવેજ પર સહી કરી શકતો નથી. 18 વર્ષથી નીચેનો કોઈ પણ વ્યક્તિ કાયદેસર રીતે કરાર કરી શકતો નથી. આવી પરિસ્થિતિમાં જમીન વેચવા માટે તમારે કોર્ટની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. તમારે સિવિલ કોર્ટમાં અરજી કરવી પડશે અને કોર્ટને વેચાણની જરૂરિયાત સમજાવવી પડશે. કોર્ટ તમામ હકીકતો તપાસે છે, સગીર બાળકના હિતની ખાતરી કરે છે અને પછી મંજૂરી આપે છે. આ એક લાંબી પ્રક્રિયા હોઈ શકે છે, જેમાં 3 થી 6 મહિના પણ લાગી શકે છે. હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે કોર્ટ મંજૂરી આપે તે પછી પણ સગીર બાળકના હિસ્સાના જેટલા ટકા રૂપિયા થાય છે એટલી સંપૂર્ણ રકમ તેના નામે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરવી ફરજિયાત રહેશે. આ એફડી બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી લોક રહેશે. ઉદાહરણ દ્વારા સમજીએ કે માની લો કે કુલ જમીન 30 લાખ રૂપિયામાં વેચવામાં આવે છે અને 3 વારસદારો છે, જેમાંથી એક 15 વર્ષનો સગીર છે, તો દરેકનો હિસ્સો 10 લાખ રૂપિયા થાય. આવી સ્થિતિમાં સગીર બાળકના 10 લાખ રૂપિયા તેના નામે બેંકમાં એફડી તરીકે જમા કરાવવા પડશે. આ રકમ તે 18 વર્ષનું થાય ત્યારે જ ઉપાડી શકાય છે. બાકીના 2 વારસદારો પોતાના હિસ્સાના પૈસા લઈ શકે છે. મિત્રો, આ નિયમનો હેતુ સગીર બાળકોની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. ઘણી વખત એવું બને છે કે જમીન વેચાયા પછી બાળકોના પૈસા અન્ય જગ્યાએ ખર્ચાઈ જાય છે અને પછી જ્યારે તે મોટા થાય છે ત્યારે તેમને કંઈ પણ મળતું નથી. આ નિયમ આવા પ્રસંગોને રોકે છે અને બાળકોના ભવિષ્યની સુરક્ષા કરે છે. કોર્ટે ખૂબ જ કડકાઈથી આ બાબતની ચકાસણી કરે છે. જો એફડી ન કરાવવામાં આવે તો વેચાણ રદ પણ થઈ શકે છે. વળી એફડી કરાવવાનો પુરાવો કોર્ટમાં રજૂ કરવો પડે છે. તો મિત્રો, જો તમારી પરિસ્થિતિમાં સગીર બાળક હોય અને જમીન વેચવાની જરૂર પડે તો પહેલેથી કાયદાકીય સલાહ લઈ લેજો અને યોગ્ય પ્રક્રિયા અપનાવજો. મિત્રો, આપણે આ 5 નવા નિયમો વિસ્તારથી સમજી લીધા. હવે હું તમને કેટલીક વધારાની મહત્ત્વની માહિતી અને પ્રેક્ટિકલ ટિપ્સ આપવા માગું છું, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો સૌપ્રથમ વાત, વારસાઈની પ્રક્રિયા માટે તમારે કયા દસ્તાવેજોની જરૂર પડશે તે જાણી લેવું ખૂબ જ જરૂરી છે. તમારે મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર, 7/12નો ઉતારો, તમામ વારસદારોનું સરનામાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ અને વારસાઈ અરજી ફોર્મ ભરવાનું રહેશે. જો જમીન પર કોઈ લોન હોય તો બેંક સ્ટેટમેન્ટ અને લોનની વિગતો પણ જરૂરી છે. બીજી મહત્ત્વની વાત એ છે કે વારસાઈની પ્રક્રિયા ક્યાં કરવાની. તો મિત્રો, તમારે તમારા વિસ્તારના મામલતદાર કચેરીમાં જવું પડશે. ત્યાં વારસાઈ અરજી ફોર્મ ઉપલબ્ધ હોય છે અને તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. ગુજરાત સરકારની અન્ય સેવા પોર્ટલ પર આ સુવિધા ઉપલબ્ધ છે. ઓનલાઈન અરજી કરવાથી સમય અને મહેનત બચે છે. મિત્રો, ત્રીજી વાત કે વારસાઈમાં કેટલો સમય લાગે છે. તો સામાન્ય રીતે જો તમારા બધા દસ્તાવેજો યોગ્ય હોય અને કોઈ વિવાદ ન હોય તો 30 થી 45 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. પરંતુ જો કોઈ જટિલતા હોય, દસ્તાવેજોમાં ખામી હોય અથવા વારસદારો વચ્ચે વિવાદ હોય તો વધુ સમય લાગી શકે છે. ચોથી મહત્ત્વની વાત છે કે વારસાઈની ફી કેટલી હોય છે. તો આ ફી જમીનના વિસ્તાર અને કિંમત પર આધારિત હોય છે. સામાન્ય રીતે 500 થી 2000 રૂપિયા સરકાર ફી ભરવી પડે છે. જો તમે કોઈ એજન્ટ અથવા વકીલની મદદ લો છો તો તેમની ફી અલગ હોય છે. પાંચમી વાત છે કે વારસાઈમાં વિવાદ હોય તો શું કરવું. તો જો વારસદારો વચ્ચે અસંમતિ હોય તો પરસ્પર વાતચીત કરીને સુલેહ કરવાનો પ્રયત્ન કરજો. જો તે શક્ય ન હોય તો કોર્ટમાં જવું પડે છે, પરંતુ કોર્ટની પ્રક્રિયા લાંબી અને ખર્ચાળ હોય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી પરિવારમાં જ સુલેહ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. છઠ્ઠી વાત છે કે મહિલા વારસદારોના હક વિશે, કે હિન્દુ ઉત્તરાધિકાર કાયદા મુજબ દીકરીઓને પણ દીકરાઓ જેટલો જ હક છે. પુત્ર અને પુત્રી બંનેને સમાન હિસ્સો મળવો જોઈએ.
જો કોઈ દીકરીનું નામ કાપી નાખવામાં આવે તો તે કાયદાનું ઉલ્લંઘન છે અને દીકરી કોર્ટમાં જઈ શકે છે. 7મી વાત કે જો કોઈ વારસદાર વિદેશમાં રહેતો હોય તો આવી સ્થિતિમાં તે વ્યક્તિ પાવર ઓફ એટર્ની આપીને ભારતમાં રહેતા કોઈ વિશ્વાસુ વ્યક્તિને પોતાની વતી વારસાઈની પ્રક્રિયા પૂર્ણ કરવાની સત્તા આપી શકે છે. પાવર ઓફ એટર્ની યોગ્ય રીતે નોટરાઇઝ કરવી જરૂરી છે. 8મી વાત છે કે ખેતીની જમીન સાથે મકાન હોય તો મિત્રો જો ખેતીની જમીન પર મકાન બાંધવામાં આવ્યું હોય તો તે ભાગ બિનખેતી ગણવામાં આવે છે. તેનો રેકોર્ડ અલગ રાખવો પડે છે, જેમ આપણે નિયમ નંબર 2માં સમજ્યા તે રીતે. 9મી વાત કે જો વારસદારોમાં કોઈ દિવ્યાંગ વ્યક્તિ હોય તો દિવ્યાંગ વારસદારોને પણ સંપૂર્ણ હક છે. જો તે નિર્ણય લઈ શકતા ન હોય તો કાયદેસર વાલી નિમણૂક કરવી પડે છે, જે તેમના હિતની રક્ષા કરે છે. 10મી અને છેલ્લી વાત કે જો મૃતક વ્યક્તિએ વિલ લખ્યું હોય તો જો કાયદેસર વિલ હોય તો વારસાઈ વિલ મુજબ થશે, પરંતુ વિલ કાયદેસર અને માન્ય હોવી જોઈએ. જો વિલ ન હોય તો ઉત્તરાધિકાર કાયદા મુજબ વારસાઈ થશે. મિત્રો, હવે હું તમને કહીશ કે વારસાઈની પ્રક્રિયામાં લોકો સામાન્ય રીતે કઈ ભૂલો કરે છે અને તેનાથી કેવી રીતે બચવું. તો મિત્રો, પહેલી સામાન્ય ભૂલ એ છે કે લોકો વારસાઈ કરવામાં ખૂબ જ વાર કરે છે, વિલંબ કરે છે. વર્ષો પસાર થઈ જાય અને વારસાઈ થતી નથી. પછી દસ્તાવેજો ખોવાઈ જાય છે, વારસદારો વધી જાય છે અને પ્રક્રિયા જટિલ બની જાય છે. તેથી મૃત્યુ પછી વહેલી તકે વારસાઈ કરી લેવી જોઈએ. બીજી ભૂલ એ છે કે બધા વારસદારોના નામ નથી ચડતા. કેટલીક વાર માત્ર 1 કે 2 પુત્રના નામ ચડાવવામાં આવે છે અને દીકરીઓ કે અન્ય પુત્રોને છોડી દેવામાં આવે છે. આ કાયદેસર રીતે ખોટું છે અને પછીથી વિવાદ સર્જાય છે. ત્રીજી ભૂલ એ છે કે લોકો યોગ્ય દસ્તાવેજો તૈયાર નથી રાખતા. મૃત્યુનું પ્રમાણપત્ર, સરનામાનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી કાગળો તૈયાર રાખવા જોઈએ. તૈયારી વગર કચેરીમાં જવાથી વારંવાર જવાનું થાય છે. ચોથી ભૂલ એ છે કે જમીનના રેકોર્ડની ચકાસણી નથી કરતા. કેટલીક વાર જમીન પહેલેથી જ ગીરવે હોય, બોજા રૂપે હોય અથવા કોઈ કાયદેસરનો મુદ્દો હોય. આની ચકાસણી પહેલાં કરી લેવી ખૂબ જ જરૂરી છે. 5મી ભૂલ એ કરે છે લોકો કે કાયદેસર સલાહ નથી લેતા. જટિલ કિસ્સાઓમાં વકીલ કે એજન્ટની મદદ લેવી ફાયદાકારક રહે છે. થોડો ખર્ચ કરીને મુશ્કેલીઓ ટાળી શકાય છે. મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો મિત્રો આ વિડીયોને લાઇક કરજો અને તમારા બીજા મિત્રોને પણ જરૂરથી શેર કરજો, જેથી તેમને પણ વારસાઈ કરવી હોય તો આ માહિતી લઈને તેમને યોગ્ય મદદરૂપ થઈ શકે છે. મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.